આમાં બેઠા ને મૂળ તૂટી જાય, બાજી નો આવે. આમાં મૂળ તૂટે નહીં મારા બાપ, તમારા માથે આધારિત હોય આખું. જેને જેટલું જેટલું જોતું હોય એટલું આપતા રહેજો. અને આને થોડુંક શાર્પ કરો, થોડુંક શાર્પ કરો. આમ અક્ષરો બારા નીકળે. હે નાથ હે નાથ, ખમા મારા બાપ. જો ઈ હવે વિસલ આવી એટલે પેમેન્ટ ગયું, સમજી લેજો. તમે રહ્યા ઘરના બીજા કોઈ નહીં કેવાય ના. बोले बाल कृष्ण लाल की, सदगुरु भगवान की, रामचंद्र भगवान की, गौ मात की, भारत मात की. ओम नमः पार्वती पते, हर हर महादेव. वसुदेव सुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं. वातात्मजनं वानरयूथ्यं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. चिन्ताविघ्नविनाशिनी महाकमलासनी सकत विषहती हंसवाहनी. ऐ विषहती महंसवाहनी. माँ दुर्गा दे जो सुमन. વીરડી ગામ સીતારામ ગૌશાળા ટ્રસ્ટ આયોજિત લાલજીની જાન આવી હોય, વિશ્વનો બાપ પણ તો હોય, અને એમાં આપણે બધા સાક્ષી બન્યા હોય. અહીં છે કંકોત્રી છે. મુકેશભાઈ જોશીએ ગણપતિ વંદના કરી. જોરદાર તાળીઓથી આપણે પહેલા તો એમને નવાજીએ. ખુલે તો આગલા મોનિટર બાપુ થોડા થોડા ખોલજો. લાગડે જો આ બધું રેડી રેડી થતું જાય. ખોલો હજી, ખોલો હજી, હજી ખોલો. બસ હવે રહેવા દો. એમ ધર્મસભાનું સંચાલન કર્યું, સ્ટેજનું સંચાલન કર્યું, મહેમાનોને આગતા સ્વાગતા કરાવી. એવા પરમ સ્નેહી પરમ મિત્ર ભાઈ મનોજભાઈ, એમને જોરદાર તાળીઓથી નવાજીએ.
ગણપતિ વંદના થઈ, ઘડીક હવે તમારી આમે વાતું કરું, ઠાકોરજી પરણી ગયા, ભગવાન પરણે, વિશ્વનો બાપ પરણે, કોને હરખ ન હોય? એમ આખું ગામ મેકડાથી જાન આવી હોય, જાડેરી જાન વેવાયો, ક્યાં દેખાતા કેમ નથી, ક્યાં ગયા? આવશે પાછા. એટલે પરમ સ્નેહ એવા મિત્ર હરિભાઈ, અન્ય બધા આખું ગ્રુપ, આમ તો આદરણીય મહેશભાઈ, પૂજ્ય લવજીદાસ બાપુ, ખોડિયાર આશ્રમ નેસડી, આજના આ ભજન ભાવ જે કાંઈ થાય, શરૂઆતમાં મનોજભાઈ કીધું એમ ભાઈ મહેશભાઈ પણ કીધું, જે ધન રાશિ માગવાનો કોઈ પ્રયાસ નથી, કહેવામાં પણ આવ્યું નથી, કેવું પણ નથી. શું કામ કેવું? આ તો મારી તમારી ફરજમાં બને છે આપવું. આપણે કર્મ કરીએ છીએ, કર્મ એક સારું કર્મ કરીએ છીએ. હા, મેકડા ગામથી આવેલા મહેમાનોને કોઈ બાકી હોય, મેકડા જવાનું, છેલ્લો ટેમ્પો બાકી છે. હા, એટલે 10 મિનિટમાં ગૌશાળા પાસે જશે, ટેમ્પો રાહ જોવે છે. મેં કાલે કીધું તું, તમે જે લખીને દે હોય હું વાંચીશ. હે હા, 5 ટેમ્પા બાકી ભાઈ, 5. હા, વાહ દાદા. હા, આજ આનંદ છે ને સાહેબ, ગામડું એટલે ગામડું. હા હા હા. હવે જીએસટી લઈને આર્યા આવ્યા છો, જર્સી, શાલ અને ટોપી, જીએસટી. હા, એટલે તુલસી વિવાહ પ્રસંગે હું તમે ભેગા થયા હોય, ભગવાનને લાડ લડાવવા માટે અને તમને આનંદ કરાવવા માટે. અહીંયાથી ભજન ગવાય, લોકગીતો ગવાય, ગીતો ગવાય. ટૂંકમાં બધાનો પરિચય આપી દઉં. મુકેશભાઈ ગણપતિ વંદના કરી, પછી એવો જ એક ભજની ભાઈ રાજેશભાઈ પંડ્યા, એમને જોરદાર તાળીઓથી નવાજો. બેન અલ્પાબેન પટેલ અને બેન યોગિતાબેન પટેલ, એમને પણ જોરદાર તાળીઓથી નવાજો. તબલા ઉપર સંગત આપે છે ભાઈ ઉમેશભાઈ પરમાર અને રોહનભાઈ, એમને તાળીઓથી નવાજો. બેન્જોમાં નરેશભાઈ અને હરણાઈમાં અમારે પપ્પુ ઉસ્તાદ ઠેઠ સાણોદથી આવે છે, 2 વ્હીલ લઈને. આજ નથી લાવ્યો, ટેમ્પામાં આવ્યો, ટેમ્પામાં આવ્યો. મજીરામાં જીતુભાઈ પટણી, નરોત્તમભાઈ, જયેશભાઈ અને ભાઈ માજન, એમને જોરદાર તાળીઓથી નવાજો. અને અમારો અવાજ તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરે છે. અહીંયાથી નીકળી જાય છે, પણ વળી આડાવડું આડાવડું કંઈક થતું 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 ધીરે 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 હરખું થાય છે. એવું શામળા સાઉન્ડ, એને જોરદાર તાળીઓથી નવાજો. વાહ, આગળ લેવાની વાત હતી કે પાછળ લઈ લ્યો, પેલા એ હરખું કરી લ્યો. હોડ કરતા હવાર થાય તો હું કરે. ના પણ એ આખો આખો અવાજ બાપુ એક બાજુ વયો જાય. હું ચાલુ તો રાખું એનાથી, મને વાંધો નથી, પણ તમે બધું હરખું કરી લ્યો ને, મારી સુરતા ઠેકાણે આવે. જેની સુરતા શામળિયાની સાથ વધે વેદ વાણી. હવે વધારો જી, હવે હવે વધારો લ્યો. હાલો હાલો, હવે રેવા દો, મારા સમજો અડો થઈ કે બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. સુતેલા સોરું ને જઈને જગાડે, સુતેલા સોરું ને જઈને જગાડે. સીટિયા ભરે ચાંદ માનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો.
અમા ભરી જાય બાબુ કાંઈ વાંધો નહીં તમારે લહેર થી આવો એક માવો એને ફોડી નાખો માખણ દેખીને મારી કરે છે મસ્કરી માખણ દેખીને મારી કરે છે રે મસ્કરી એવો શું સ્વભાવ રે માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો છોકરા બહુ તોફાની હોય ને પછી સામે ફરિયાદી એટલું એમ કહેતા હોય કે અમે બીજું તમને જાજુ કઈ કહેતા નથી શું કરીએ આવે શરમ તમારી મારી શું કરીએ આવે શરમ તમારી માણસ નથી કાય નાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો દાસ સવો કે વારો મજ શોદા દાસ સવો કે વારો મજ શોદા બોધ ના લાગે બીજાનો રે માતાજી તારો એને બોધ બીજાનો નહીં લાગે આ કૃષ્ણ બીજાને બોધ આપે કૃષ્ણ બીજાને ડાપણની વાતું કરી અને ડાય વાતું કરી નગર તમે વિચાર કરો કે એક શીથરાનો દડો પાણીમાં જાય શીથરાનો દડો પાણીમાં ડૂબે ન ડૂબે છતાં એની ડૂબાડ્યો પોતે ડૂબકી મારી ગયો શું કામ કાળીનાથને નાથવા માટે અરે સરપણીનો નાથ કાલિંગાને નાથવા માટે આ ભગવાન લીલા કરે અને જશોદાના બારણે જશોદાના ઓરડે જશોદાના ઉમરે ઓછી ફરિયાદો નથી આવી જેમ આપણી આવતી એમ હોળીમાં જેમ આપણે સાણા ન રહેવા દેતા ગેરિયા થતા સાંજે કોઈ કે ના પાડી પાથરા અડતો નહીં તો સવારે પિસ્ટન પટ્ટા કરોડની ટાંક્યું આ ઓછી ફરિયાદો કઈ આપણી નથી આવી ગામડામાં સાહેબ પણ આ તો ભગવાન છે ને આજ ભગવાન ભણવા આવ્યો છે ધન્ય વીરડી ગામ છે સાહેબ અને આજ થાય તો આજની રાત ભજન કરજો આજની રાત ભજન જ કરવા નકર ગઈ હાથે માઠે હતી નોમને દી મારા દરવાજે બરોબર એક જણો બેઠો બેઠો રોતો હતો મેં કીધું શું છે ભાઈ મને કે કાંઈ નથી મેં કીધું એટલા બધા રોવો શું કામ હારી ગયા મને કે ના રે જીત્યો ભાઈ 40,000 જીત્યો મેં કીધું તોય તને હરખ નથી પણ મને કે હું 38 નો થયો હાથે મેં કીધું એમાં શું થયું મને કે હાસા ખોટે માગા નહીં અને આખી રાત 3 પતિરીમાં એમાંય રાણી નહીં હા હવે આના હક પણ ક્યાં લેવા જવા આપણે જીત્યો છે 38 ભોગ્યો છે માગવું આવતું નથી 3 પતિમાં રાણી આવતી નથી આનું તમે શું કરો પણ પ્રિય બોલવું સજરતાન દાતા રે સુરપંત એતા અભ્યાસ ના મિલે તો બિના કૃપા ભગવાન હારું જીવી જવાય અને હારી આવી મોજ કરી જવાય સાહેબ ગામડામાં 2 દી
થોડી થોડી ટાઢી દેખાણી, થોડી થોડી. નકર આવું ટાણું હોય તો આમાં બેહી નો સાહેબ. હિમ પડતું હોય, હિમ. હવારે મેઘરવો શું ગામડા. પણ હવે બધું ઋતુ ફરી ગઈ, માણા ફરી ગયો, ઋતુ ફરી ગઈ. તમે જુઓ, માણા ફરતો જાય છે, ઋતુ ફરતી જાય છે, દિશાએ ફરી જાય છે, દશાએ ફરતી જાય છે. પણ વીરડીમાં ભગવાન પધારે અને ઈ લાલજી, ઠાકોરની રૂડી જાન આવી છે અને હટી હટીને બેનો દીકરીઓ મંગળ ગીત ગાયા છે. આજ જેની બહુ હાચા ને હારા ગીત ગાયા છે એના આખી સિઝનમાં ગળા હારા રહે બેનુના. પછી ભલે લાડવો ખાય, જલેબીનું ઘૂસડું ખાય, ગમે પણ ગળું હાજુ રહે. નકર તો એવા એવા પછી બે ત્રણ જાનમાં જાય ને પછી ધૂળ બહુ આવે. તમે ઉપાડો બેનું, તમે ઉપાડો એમ કરી હાલે જ નહીં, ગળા હાલે જ નહીં, બેહી જાય ગળા. સાસુ પીવાણી હોય પણ ખૂબ આગતા સ્વાગતા થઈ જાય. હરિભાઈ હા વેવાઈ વેલા કહેતા હતા કે જે દાન જોતો એ લઈ જાઓ બાપ. એટલે આ હરખ કરવા માટેના કાર્યક્રમો છે. એક વસ્તુ નક્કી રાખજો, આ જે કાંઈ હવે આ રાત્રિ છે એ બધું તમને આનંદ કરવા માટેના પ્રયાસ. નકર 7 વાગે અહીં બધું પૂરું થઈ ગયું હોય. ઠાકરની રીતે એ જાન લઈને નીકળી ગયા હોય, ગામની રીતે ગામમાં વહી ગયું હોય, પછી તો શું. પણ કાંઈક છે એટલે આનંદ અને ઉત્સવ ત્યાં જ થાય કે આઘો માણા નજીક આવે એને ઉત્સવ કહેવાય. ઉત્સવ એટલા માટે ઉજવાય છે બહુ આઘો હોય ની ઓરો આવે બસ. હમણાં હું આ ગારિયાધાર ડીઝલ ન ખાવા ગયો એટલે ઓલે કાચ ખોલી મને પૂછવું બિચારા કે આમ તો મારે ઘણું ન ખાવું હતું, પણ મેં કીધું આની મજાક કરું. મને કે કેટલું? મેં કીધું 100નું. અને એ પાછું હળક લઈને બોલ્યું મારા પર ભરોસો નહીં કે. મેં કીધું હોનું. ઓળતા એવા જવાબ આપે છે અને હાસ્યરસ તો વાત નીકળે છે ને. એટલે ગામડામાં આવ્યા છીએ મને એકાદી બે વાર આજ, કારણ કે કલાકારો હામટા છે. એક રાઉન્ડ લે ને તોય સવારે 2:30 વાગી જાય આગળ. તમે જોજો, અને 2:30 વાગે ભરકડું થઈ જાય. પછી અમે નક્કી કર્યું છે 4 વાગે આમ ત્યાં હવે જવા એકાદો મળે તો લેતો જ આવો સુરત સુધી. હા, ગયા વર્ષે મારો આમ પ્રોગ્રામ હતો ઘર બાજુ, હતાતાની બાજુમાં. એટલે આમ મેં કીધું હાલ, આમ પ્રોગ્રામને વાર હતી એટલે આમ લટાર મારવા નીકળ્યા. 7-8 જુવાની બેઠેલા. એટલે એક મિત્રને મેં પૂછ્યું, મેં કીધું તમારે હાવેજીનું કેમ? મને કે અમારે તો રોજ અહીં હોય, અમે અહીં ક્રિકેટ રમતા હોય ને અહીં બેઠો બેઠો જોતો હોય. આમ હાવ આમ મને કે હાવ. બીજાને પૂછ્યું હાવ હાચું કે? મને કે હાવ હાચું. સાયકલ લઈને અમે કેળે જતા હતી, કેળીએ વાહે આવતો આમ. પછી મારી આરે આ ગાયત્રી ડિજિટલ સ્ટુડિયાવાળા રસિકભાઈ હતા, આજે શૂટિંગ કરી રહ્યા છે ને મિત્રો બધા. એમાં રસિકભાઈને પૂછ્યું કે તમારે કયું વતન? કે અમારું નેસડી, કુંડલાની બાજુમાં. તમારે હાવેજનું કેવું? અને પછી જે માણસે વાત કરી છે, આ એની વાત હું તમને કરી રહ્યો છું. એટલે પછી અમારે રસિકભાઈ જોશી કીધું કે અમારે આમ નાની વિવાડી છે, મારા બાપા 2 ખાટલા ઢાળે કે વાડીએ. તો કેમ? તો કે એક એની હાટું, એક હાવેજ હાટું. ઓલ્યા કે પણ હા હાવેજ હાટું ગમે તારે અડધી રાતે હાવેજ આવીને પાછો હુઈ જાય. સવારે સા કરે, એ સાની તપેલીમાં કરી મોઢું મારીને પછી સા પીને કોટો ચડાવીને ઈયો જાય. પછી ઓલા જોવાની મને કીધું ઘનશ્યામભાઈ હાવ આવું હોય? મેં કીધું તમારે હાવ આવું હોય? તમે ક્રિકેટ રમતા ની આમ જોતા હોય એમ. થોડાક તો માપે રહ્યો. જેની હાવજ જોયા છે એને પૂછો જ ખરા. આંખના નંબરના ચશ્મા આવી ગયા છે હાવાજ કરી ડળકે દાઢાળો. પણ એક વાત સત્ય છે કે 10 દીવે મારણ કરે છે હાવજ હેંદળીઓ, અને 10 દીએ મારણ કરે. પણ આપણે માનવ જાત તણી ટેમ ઉલાળી હવારે તો કે શ્રીરામણ બપોર. અરે હવે તો રોંઢોય થાય. હા, આ નવું નીકળ્યું, જૂનું પાછું મહેશભાઈ, જૂનું પાછું નવું આવે. મને એક જણો કે મને કે આવો હગદળિયું પીવા. મેં કે હગદળિયું હું? પણ કે સાઈસમાં મરસું નાખીને રોટલો છોડી. મેં કે ઈ તો નાનપણમાં ઓદો કોદો કે ને ભાઈ, હગદળિયું હું વળી? હા, જૂનું પાછું આવ્યું હગદળિયું. પણ ખોટી વાતો પગે કોણ? એકાદી બે વાતો કરીને આપણે બેન અલ્પાબેનને સાંભળવા છે. એકાદી બે વાતો મારે તમારી. એટલે આમ
હા ઈ હું પણ આ ટાઈટ ચડતે એ કરે આંકલો મારો મારો તો કટકે કટકે નહીં. વાહ વાહ વારી જાવ દુખણા લઉં ખમા બાપ. આવો ને આવો ઉત્સવ, આવો ને આવો ઉજમ, આવી ને આવી ઉર્જા ઠાકોરજી તમને કાયમ દે, પણ હારા કામમાં. નકર આપણી આગળ કઈ શક્તિ ઓછી છે સાહેબ? જે ભૂંગળા હાથીથી નથી ઊંચા થતા. 10 જણા લઈને મૂકી દે, કાંતિ ગાડી નીકળવી જ ન દે, નીકળવી જ ન દે. 10 ફૂટની દિવાલો આપણે આમ 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 હાલી ન એકતા આવે હો, ઠાડ કરતા ઠેકી જાય. શક્તિ ઓછી નથી, પણ એક વસ્તુ સમજી લેજો, જો શક્તિનો ઉપયોગ સારા રસ્તે થાય તો વાંધો નથી, સ્વરનો ઉપયોગ સારા રસ્તે થાય તો વાંધો નથી, એમ બુદ્ધિનો સારા રસ્તે જાય તો વાંધો નથી સાહેબ. નકર આપણે તો જાગી છીએ બુદ્ધિના ગાળિયા કરાવીએ છીએ. એટલે ભગવાન કરુણા કરે છે, ભગવાન પ્રેમ કરે છે, આવો કૃષ્ણ ઠાકર છે. એટલે આપણા ગામડાના ગીતોમાં અભણ બેનું દીકરીઓ આપણે ત્યાં ગવાયું છે, ગાત્યું આવે છે. મનમાં સિદ્ધને મલકાય, રોજ તારી આવર દાવો સી થાય. મનમાં સિદ્ધને મલકાય, રોજ તારી આવર દાવો સી થાય. પાપા પગલીએ તુજને ચલાવ્યો, હસી ખુશીને તારો ગીતડો ગાયો. પરિણા પછી જાન ઘેર જાય, રોજ તારી આવર દાવો સી થાય. પાપા પગલીએ તુજને ચલાવ્યો ને હસી ખુશીને તારો ગીતડો ગાયો. અને પરિણામ પછી લગભગ જાન ઘરે જ જાય. અને બેન એવી કંકણી ઉતારતી, કંકણી હવે એવી કંકણીઓ ક્યાં રહ્યું સાહેબ? મોઢા માવો જલ્દી ભેરા હલ્યા હાલો જાય ઓછા કરજો. નાના 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 હજી તો ઉગીને ઊભા થયા, ક્યાં તો આમ જો આમાં કરતા આમાં આપણે કંઈ શું છે તો 135 135 કે ને ઓછા કરો. નથી એક જણાને કહેતો કે આમ જોઈ કે તારા ભાભી સતી નારી હોય એવા લાગે છે. તો કે કેમ? તો કે રાતે એના મોઢામાંથી પુંજ નીકળે છે. બોલો કે પુંજ એટલે શું? કે તેજ. તે કે હવે નીકળે તો મને બોલાવજે. અને એક દી ગોદડા હોહરવું તેજ જાતું હતું આમ. અને ઓલે બોલાય પછી આમ મોબાઈલમાં ગેમ રમતી હતી, લાઈટ ચાલુ રહી ગયેલી, આમ પુંજ નીકળ્યું, પુંજ. હા હા હા, મોબાઈલ તો મોબાઈલ છે સાહેબ. પણ મેકડા જવામાં જે મહેમાનો બાકી હોય તો 5 ટેમ્પા બાકી છે હજી. હવે પૂરા લે, પણ ભાઈ કહેવામાં આવ્યું એટલે પાછું મને એમ કહી દઉં એમ.
એટલે વાતું અનેક છે, પણ વાતું તરફ આજ બહુ આપણે દોટાઈ નથી મૂક્યું, કારણ કે તમને કાંઈક નવું સાંભળવા મળે એટલા માટેના આ બધા પ્રયાસો છે સાહેબ. અને કાંઈક રોજ નીત નવું જડે એનો આનંદ છે ને. અને હું તો એમ કહું છું, જો આજની રાત કદાચ ઠાકોરજી તમને પ્રસન્ન થાય અને એમ કે માગો, હીરા માણેક મોતી રોકડું જવેરાત કાંઈ ન માગતા, જોઈએ એટલું માગજો. સવારે ઊની ચા મળે ને બપોરે છાશથી નો દાજુ એટલું આપ. સવારે ચા કોક પીવરાવા વાળું મળે અને બપોરે છાશની તાંબડી મારે ફેરવી ન પડે. નકર આપણે ત્યાં તો ગામડાના નિયમ હતા, તું વાસીદું કરી દે, ફળિયું વાળી દે, તો હું તને છાશનું બોઘણું ભરી દઉં. સવારે ઊની ચા મળે ને બપોરે છાશથી નો દાજુ અને ચોખા ઘીએ રોટલા ચોપડે. નથી એક જણો જમવા બેઠા તો આમ ઊઠું કર્યું, એની વહુ કે આ હું બનાવ્યું? એ કે ભાઈ ખાઈ લ્યો ને. બનાવ્યું શું? આ સરીમું છે, થેપલું છે, પુડલું છે, શું છે? એ કે આલુ પરોઠા છે. એટલે બોલે આખું તોડી નાખ્યું આમાં, કે આમાં આલુ જ છે નહીં. અને પછી એની પત્નીએ કીધું, કાલ પાલતાણા ગયા હતા આપણે બે? તો કે હા. કાશ્મીરી પુલાવ મગાવ્યા હતા? તો કે હા. એમાં કાશ્મીર હતું? તો કે નહીં. તઈ ડાબડી રાવની પણ ખાઈ લેવું. અને એવા એવા નુકસા આપણે ઊભા કરીએ છીએ, એવા એવા નુકસા ઊભા કરીએ છીએ સાહેબ. શું વેચો છો ઓલા ભાઈ? સિંગ લેજો, બીજું શું થઈ. કેટલું સારું છે આમ તો. જો જ્યાં બેઠા હોય ત્યાં બધું મળી જાય છે. સિંગ જ લેજો હો, પાછી બીજું કાંઈ ન લેતા. સિંગની હારે પછી ઘણું હોય પાછું. એક બાપા એના છોકરાને ડારો દેતા હતા કે આમ જો કોઈનો સંગ એવા માણસનો નહીં કરવાનો. શિખામણના શબ્દો કંઈક જુદા હોય છે. એટલે ભજન બાજુ જવું છે, ગીત બાજુ જવું છે. અને આજે એટલું માણું મેરામણ ઉમટ્યું હોય મારા બાપ વીરડી ગામના આંગણે. બે પડી લેતા દાંતડા તો હવના જોઈ જ ને. આપણે દાડીએ ગયા હોય, દાંતડા હવના વાટવા માટે આપણા જ જોઈએ સાહેબ. અને કકરાવેલા હોય, રાજી થાય સા પેટીયું ભાળીને રાજી થાય. નકર આમ જો ગામમાં ક્યાંક ભજન હોય, અમારા અનુભવ છે, પૂછવા મુકેશભાઈ, હજી 20 વર્ષ પહેલા ગામમાં ગોતવા નીકળી, પેટી કોઈની છે? તો જેની પેટી હોય ને કે બે ભજન મને ગાવા ગયા તું આપું. ભે હારે પાડરું લાવવું પડે, બોલો, ભે હારે પાડરું લાવવું પડે મારા બાપ. અને એ બે ભજન એવા ઊભી હોડી ના નાખે, 3 કલાક આલે, જીરે લાખા જીરે લાખા. આપણે એમ કે પછી આપણે એમ થાય પેટી ન લાવ્યા તો સારું હતું, એમને ગાયું હતું. પણ અત્યારે તો બધા સધર થઈ ગયા છે સાહેબ. કલાકારો કોઈ નબળો નથી, બધા સધર થઈ ગયા છે. નકર અમને ખબર છે આથી 25 વર્ષ પહેલા એક ટેમ્પામાં 17 જણા ઉતરી જોવા લોકો આવતા. આવ્યા એ કે આ મંડળું લાગે છે, હાય તબલાવાળા મજીરાવાળા. એમાં મારી હારે તો એ બહુ 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 આનંદની વાત છે સાહેબ. અમુક તો સ્વર્ગસ્થ થઈ ગયા. અમારી એક ટોળકી હતી આખી, હું, બેન રસીલાબેન પટેલ, આદરણીય અમારે હકા ભગત રબારી, ભાઈ જેઠસુરભાઈ. આ તો 6 વર્ષ પહેલાની વાત કરું. હવે જેઠસુરભાઈ બિચારા હાલવામાં થોડા હેન્ડીકેપ. અમારે હકાભાઈ ઈસુરદાસ એ મારો ખંભો પકડે, હકાભાઈનો ખંભો જેઠસુરભાઈ પકડે. પછી એની વાય રસીલાબેન હાલ્યા આવતા હોય, એની વાય જીતુ હાલ્યો આવતો હોય. ગામ જોવે કા સે શું. આ જે મંડળી હતી સાહેબ. પણ આમ જો 500 બધા હો. માએ કઈ આવી ગયું શામળા સાઉન્ડ સાથે. અને પૂજી મોરારી બાપુ તો મહેશભાઈ કહે છે, પૈસા લેજો ને પૈસા દેજો. કલાને જાગૃત રાખવી જનતા જનાર્દનના હાથની વાત છે સાહેબ. કલાકારને ઉજાગર કરવો એ લોકોના હાથની વાત છે. ઉજાગર થવો જ જોઈએ કલાકાર. તમે પોષણ નહીં કરો કરશે કોણ પોષણ? હા ભળશે કોણ? કાલ અહીં બેસી જાય બધા, કોઈ હોય નહીં. જીરે જીરે રામદેવ, જીરે જીરે રામદેવ, જીરે જીરે કૃષ્ણજી. કોણ સાંભળે? લોકો નહીં સાંભળે તો સાંભળશે કોણ?
પણ તઈ હાર્મોનિયમ ખાટા બહુ હતા, સ્કેલ નહોતા. આમ જે આંગળી મૂક્યા તો એટલું થાય ને એમ થાય કે આમાં શું કરશે આ બધા. પણ એ રૂપિયાની 2 રૂપિયાની જે ઘોર થતી, આહા, એમાંય ભૂલમાં 5 રૂપિયા કોક નાખી ગયો ને તો એ વળતા પાછી 5ની નોટ લઈને 2ની મૂકતો જાય, એ કે ભૂલમાં દેવાઈ ગઈ હતી. આખી રાતના 7 રૂપિયા થતા ઘોરના. એને આમાં 37,000 થાય, 10 નું ઉડે એમાં કઈ કોઈ 7-8 લાખ રૂપિયા થાય એવો દાખલો નથી. ગામડામાં છેલ્લે સવારે ગાયું ના જ થાય અને કા ભાયું ના થાય તો ગાયું બાકી રહી જાય. એક ઠેકાણે અમારો પ્રોગ્રામ હતો તો અમારું જ થયું. તો ઓલા કે ગાયોનું હું, મેં લઈ જાઉં પાછું, બીજું હું ઈ નિહાકા લઈને ક્યાં જાવું, ઈ નિર્ણયના પૈસા ક્યાં નિહાકો લાગશે સાહેબ. અને એક વસ્તુ આમાં જેટલા બેઠા છો, હું તો ગામડે ગામડે ક્રાકસ સિવાય મેં લગભગ બધા પાદરમાં ઢોર જોયા છે. ગાયું, આંખલા, કૂતરા તો હોય જ, કૂતરા તો પણ ન્યાત કૂતરાય નહીં જોવા મળતા. ક્રાકેશના પાદરમાં હાવેજનું જોર ને. તો ઘણા એમ કે ગાયું રખડું છે, ગાયું રખડું છે. એક વસ્તુ નક્કી રાખજો, ગાય રખડું ન હોય, એનો ધણી રખડું થઈ ગયો છે ને એટલે ગાયુંને રખડવું પડે છે, એટલું મગજમાં રાખજો સાહેબ. એનો ધણી રખડું થઈ ગયો છે, નગર ખીલેથી છોડતા જીવ કેમ હાલે? આપણે રખડું થયા છીએ સાહેબ. એટલે આ પશુને આ બધું આ સહન કરવું પડે છે. અને આ દેશમાં પાછું બધું પોસિબલ છે. એક રોડ માથે 4 વ્હીલ, ટ્રક, ટ્રેક્ટર, ગાય, બેનું, છોકરાઓ, સાયકલ, બધું. કારણ કે આપણે થોડા કઈ આઘા યાદ નથી ને, એટલે આપણને ખબર નથી દુનિયાની રીતભાતની, એટલે આપણે બીજાની ટીકાઓ કરીએ છીએ. બીજે તમે આમ જાઓ તો આમ માવાનો કાગળ નાખી નો એકો, થૂકી નો એકો, થૂ કરી સીધો જેલવાસ. પોલીસ પૈસાથી ન સમજે, મૂક્યા આવે મામાનું ઘર હોય એમ. પણ ગીતો બાજુ જવું છે એવા કૃષ્ણના ગીતો, ને એમાં આ તો મંગળ ગીતો બધા, ભગવાન પણ આવ્યો હોય. અને ઠાકોરજી કે દુનામ આમ શીમડીઓ જોતા હતા, કઈ શીમડીમાં જાવ, કઈ શીમડીએ જાવ, કઈ શીમડીએ જાવ. અને વીરડીની શીમડી, હા હા, જાળા વાઢીને કરજો જાડ, એ જરમરિયા જાળા. ભેકડાથી જાન આવી, ઠાકર પરણી ગયો સાહેબ. બસ વિશ્વનો બાપ પરણે પછી છોકરાઓને ભણવામાં વાંધો નહીં. હવે જેવું હોય તેવું ચલાવી લેવું. નકર 2 માણા મારે વાતું, 2 માણા બેઠા હતા ને લગ્નના 6 મહિના પછી, એટલે ઓલી બાઈનું રૂપ બિચારી ધીરે ધીરે ઉતરતું ગયું, મેકઅપ ઉતરતું ગયો ને એમનું રૂપ ઉતરતું ગયું. એટલે એના પતિએ ખાલી એક જ પ્રશ્ન કર્યો કે તું તૈયાર કયા બ્યુટી પાર્લરમાં થઈ હતી? તો કે કેમ? તો કે કયા બ્યુટી પાર્લર? તો કે ફલાણી જે મારી સહેલી, મારી ફ્રેન્ડ, એને ત્યાં. તો કે મારે એને સેમસંગનો 8 મોબાઈલ એને ભેટ આપવો છે, 55,000 વાળો. બિલકુલ. એટલે કે તો આ લ્યો નંબર, વાત કરી લ્યો ને તમે. તે વાત કરી કે બેન મારે તમને મોબાઈલ દેવા આવો છે, ક્યાં આવું? એટલે ઓલી હરખમાં નરખમાં એડ્રેસ આપ્યું અને પેકેજ કરીને લઈ ગયો. ઓલી બ્યુટી પાર્લર વાળી દીકરી આમ ખોખું ખોલ્યું તો લોક ક્યાંનો 33-15. અને ઓલી બેનનો મગજ ગયો કે સાહેબ ભાઈ આવી મસ્કરી કરાય કે બેન તમે એને શણગારીને મારી મસ્કરી ન કરી. સમજાય તો બહુ સારું છે. હા, એક વસ્તુ તમે નક્કી રાખજો, અમારી ટીકા કે આલોચનાના રૂપમાં મારી માતા બહેનો દીકરીઓનું હું નથી વિનંતી કરતો. મારા બાપ, હું ખાલી કરબદ્ધ પ્રાર્થના કરું છું, ટીકા આલોચનાના રૂપમાં નહીં. તમારો જે નિખાર હોય ને એમને રહેવા દેજો બાપ. ઈશ્વર સંપદા મળી છે આ શરીરને, એને બહુ 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 તમને માખણ ચોપડો હવે આપણી માવડી ઈ જ કરતી ને, આમ કરીને પછી આપણે ગુંગા ચોપડતા આખો દી આમ. ઈ ભલે ને ગમે એટલું માખણ ચોપડે, જે બ્યુટી જે શરીરની છે એ ઈશ્વરે આપી છે. આપણી વાડીઓમાં પાણી ઓછા હતા ભાઈ, લગભગ પાણી વાળી વાડીઓ 25 વર્ષ પહેલા હતી કે નહીં ભાઈ? રોજ પાણી વાળવા જતા કે નહીં ભાઈ? માલધારી હોય રોજ સીમમાં જતા કે નહીં? નાતા કેટલા દિયે ભાઈ? પાણી તો પુષ્કળ હતું, તો ધોઈને અઠવાડિયે જ નીકળતી. રોજ નો નાતા તો કેટલા સ્માર્ટ ચોખ્ખા. પાણીની તાણ નહોતી.
શાકભાજી એટલા હતા. તોય રાતે રોજ કઢું શું કામ? રોજ કઢી. વાડીમાં શાકની તાણ નહોતી, પણ તેલ નહોતું. એટલે ઘણું ઘણું નથી, ઘણું છે, ઘણું છે, ઘણું નથી. ભગવાનની કૃપા થાય તો બધું થાય. એવા ભજનો, એવા ગીતો લઈ અને બેન અલ્પાબેનને મારે વિનંતી કરવી છે. આપણે જોરદાર તાળીઓથી નવાજી બેન શ્રી અલ્પાબેન પટેલ. જાબ જગાડો હે મારી મોગલ જગદંબા ખોડા જય ગણેશ ગિરિજા સુવન મંગલ મૂલ સુજા કહત અયોધ્યા દાસ તુમ ओ दे हूँ अभय वरदान शब्द उच्चारण मां सरस्वती मति आप जो अरे भूलिया अक्षर माड़ी तू तारा गुमला गाव दिन रात मां सरस्वती ने सुर दियो गुरु ने दियो है ज्ञान मात पिता ने जन्म दियो रूप दियो भगवान हम कार्य करती खोड़ली माड़ी तने याद करूं छु आज रहे मरे करीने राखजे हे मां लो बड़ियाड़ी लाज रहे मो करीने राखजे माता जी लो बड़ियाड़ी વીરડી ગામના આંગણે આજ અનેરો અવસર ઉપસ્થિત સંતો મહંતો મહેમાન વડીલો મારી માતાઓ બહેનો તમામના ચરણોમાં વંદન
મારી વાણીની શરૂઆત માની એક સ્તુતિ વંદનાથી કરું, પછી જે કંઈ આપની ફરમાઈશ. હાલો થોડી ઇફેક્ટ નાખો, ઇફેક્ટ. ચાર ચાર ધામની માં ખોડલવાની આરતી, એ ચાર ચાર ધામની માં ખોડલવાની આરતી, અમ્મા તુને ખોડલવાડી લીલી રાખો આડી વાડી,
ચાંદને પાછવાડે હુરજ ક્યારે